સો હેલો ગ્રાઇન્ડર મિત્રો, વેલકમ ટુ વીકલી માર્કેટ એનાલિસિસ વિડીયો કે જેવું આપણે પાછલા વિડીયોમાં કીધેલું હતું કે માર્કેટ મને બેરીસ દેખાય છે અને બુલ ટ્રેપ માર્કેટમાં બનેલા છે. તો જોઈ શકો છો કે માર્કેટ ઓલમોસ્ટ 24,500 થી અત્યારે 23,800 સમથિંગ એ નિફ્ટી ઉભેલું છે. હવે સોમવારે કઈ રીતે ખુલે એ જાણવા પહેલા એક વસ્તુ જાણી લો. આજથી 1 મહિના પહેલા મેં ચોખ્ખું એક વિડીયોમાં કીધેલું હતું કે શુક્રવાર આવે ત્યારે બહુ સિમ્પલ તમારા લોકોને એક પ્રોસેસ ફોલો કરી લેવાની કે જેની અંદર એટ ધ મની કે ઇન ધ મનીના 40 થી 50 રૂપિયા વચ્ચેનો એક કોલ ને એક પુટ જો આપણને મળે 50 રૂપિયાની અંદર તો બાય કરી અને હોલ્ડ કરીએ આપણે લોકો તો શું થાય તો કે સિમ્પલ હોલ્ડ કરવાના લીધે માની લ્યો કે 200 પોઈન્ટ ગેપ અપ ખુલે નિફ્ટી કે 200 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે તો પ્રીમિયમ ઇન્ડિયા વિક્સ જે આપણું રહ્યું ઇન્ડિયા વિક્સ વધે એના કારણે પ્રીમિયમમાં બ્લાસ્ટ જોવા મળે છે. તો આના કારણે તમારે એક 50 રૂપિયા વાળી વસ્તુ જે હોય એ 25 રૂપિયાની થઈ જાય, બીજી વસ્તુ 100-150 ની થઈ જાય. તો તમારે સિમ્પલ 3,000 રૂપિયાનો લોસ અને પ્રોફિટ લોસ બાદ કર્યા બાદ 6,000 રૂપિયાનો વધે. આ એક સ્ટ્રેટેજી બનેલી છે અને આ તમે લોકો આગળના દિવસોમાં પણ ચેક કરી શકો છો. જ્યાં સુધી આ વોર સિચ્યુએશન ટાઢી નથી પડતી ને ત્યારે સિમ્પલ આ જ વસ્તુ કરવાનું, કારણ કે દર શનિ રવિ આ લોકો ન્યૂઝના નામ ઉપર કંઈક પિક્ચર બનાવશે અને ગેપ અપ ગેપ ડાઉન થી ભરેલું આખું વર્ષ છે. કદાચ આ સિચ્યુએશન વોરની ખતમ થઈ જાય, જે આપણે પ્રિડિક્શન કર્યું હતું કે 15 એપ્રિલ બાદ હથિયારથી વાત નહીં થાય, ખાલી ખાલી બોલીને લપ કરશે. તાલ બોલીને લપ ચાલે છે. ડાયરેક્ટલી એનાલિસિસ ઉપર આવીએ તો હવે મેં કીધેલું હતું કે લોંગ વ્યૂ આપણે નહીં કોઈ વસ્તુ ના કરીએ. આ યરમાં આપણે આ યરને ટ્રેડિંગ યર તરીકે જોઈએ છીએ. એમાં સારા એવા પ્રોફિટ થવાના ચાન્સીસ છે આ યરની અંદર. તો કાલે શું કરવું એની ઉપર આપણું જાજુ ફોકસ રહેશે આગલા દિવસોનું પ્રિડિક્શન કરવા કરતા. તો મેં એક વિડીયોમાં કીધું હતું લાસ્ટમાં કે ભાઈ 20 થી લઈને 24 તારીખ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આજે ઉભા 26 તારીખે, કાલના દિવસમાં 27 તારીખ છે, મંથ એન્ડ છે. તો મંથ એન્ડ બાજુ આપણે જોવા જાય તો ડે ટાઈમ ફ્રેમની અંદર બધું ઢાંકી દઉં, જેટલું પ્રિડિક્શન્સ જૂના જે છે એ બધું આપણે બંધ કરી દઈએ, ચાર્ટને ક્લિયર કરીએ. તો તમે લોકો ક્લિયરલી એક સાઇન જોઈ શકો છો કે આ કન્સોલિડેશન લેવલ હતું, બરોબર છે. ડ્રો કરીને કહેતા તો ડ્રો કરીને દેખાડી દઉં. આ જે આપણે કીધા હતા એ સ્ટ્રક્ચરને હવે ડિલીટ કરી દઈએ. આપણે કીધા મુજબ 24,250 બ્રેક કરે તો 24,000 અડાડે તો 24,000 અડી ગયું. આપણે જે કીધું હતું એ મુજબ માર્કેટ હાલી ગયું. હવે શું કરવું તો કે એની વાત કરીએ તો 23,800 પડે તો 21,800 સુધીની મંદી જોવા મળે. તો લો શું માર્યો આજ માર્કેટે 23,800 નો. 23,800 હજી બ્રેક નથી થયું. બટ જે કન્સોલિડેશન લેવલ હતું, મેં શું કીધું હતું કે આ લોકો કદાચ બુલિશ કરવું હોય ને તો એ રિટ્રેસમેન્ટ માટે પાડવું પડે. એટલે આપણે બેરિશની શક્યતા તો પૂરેપૂરી જ હતી. તો આ જે ઝોન રહ્યું ને, આ કરી દઉં ખાલી એટલે તમને લોકોનું અંદરનું સ્ટ્રક્ચર દેખાય. ઈ એરિયા બહુ ઇમ્પોર્ટન્ટ હતો, જે છે 24,300 નો. હવે ઉપરની બાજુ રેઝિસ્ટન્સ જે આપણે કીધું હતું અને આપણે તેજી માટે ટાર્ગેટ પણ કીધું હતું. 24,500 ઉપર જાય એવું નથી. મેક્સ ટુ મેક્સ કદાચ ઉપર ખેંચી લઈએ તો વધીને 24,800 એ જી આવે બધાને તેજીમાં ટ્રેપ કરવા માટે. ત્યારબાદ આ પડશે તો નીચે જ અને પડ્યું જે આ એક પ્રોપર લેવલ હતું એ બ્રેક કરીને જે કન્સોલિડેશન લેવલ હતું. અને શું આમાં કર્યું, આ જો ટ્રેપ કેને કહેવાય નહીં સમજાવું, ઘણા ટ્રેપમાં હજી ખબર નથી પડતી. આ માર્કેટ ઉપર ગયું, બરોબર, અહીંથી આ નીચે 50 CM આ લાલ લાઈન છે ને એ 50 CM એને રિટ્રેસ કરી અને પછી માર્કેટ ઉપર ભાગી. આ એક માર્કેટ સ્ટ્રક્ચરનો નિયમ છે. તો શું કરે માર્કેટમાં પૈસા ધરારથી ઇનપુટ, કારણ કે રિટ્રેસમેન્ટ કરવાનું હતું એ વધીને આ સુધીનું હતું, બરોબર છે. વધીને રિટ્રેસમેન્ટ આ 50 CM ને ટચ કરી 24,200 અડીને પાછું આવવાનું હતું. જે ઉપર આજે ચડ્યું ને, બરોબર છે, 400 પોઈન્ટ ઈ પ્યોરલી ટ્રેપ હતું, બરોબર. સો ટ્રેપ થવા વાળા થઈ ગયા, બચવા વાળા બચી ગયા, બરોબર છે. અને સિમ્પલ કે એમાં કેવું છે કે તમે લોકો ટ્રેપ ગોતી લીધો, પણ તમે લોકો ટ્રેપ જે મોટી માત ખાવ હોય ને, તમે લોકો મોટી માત ખાવો કે એમાં ઈ છે ઇન્ડિયા વિક્સની અન્ડરસ્ટેન્ડિંગ કર્યા વગર ટ્રેડ કરવામાં. સૌથી મોટી માત તમે લોકો અહીંયા ખાવ છો. મારે જે 75,000નો લોસ થયો એ પણ ઇન્ડિયા વિક્સ ચોટી ગયો અને પ્રીમિયમ સેમ ટાઈમે મેલ્ટ થવા માંડ્યા એના કારણે લોસ થયો. એ પણ તમે લોકો જોયું. આપણે 33,900 એટલે 34,000 રૂપિયાનો આપણે પ્રોફિટ કરી લીધો. 41-45,000 સમથિંગ બાકી કવર કરી લેશું, નો વરીસ. લોસ પ્રોફિટ પાર્ટ ઓફ ગેમ છે, પાર્ટ ઓફ પ્રોસેસ છે. એ મોટી વાત નથી. કોઈ લોસ નથી દેખાડતા, મારે લોસ દેખાડવા છે, કારણ કે મારા લોસમાંથી તમને લોકોને શીખવા મળશે જાજુ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટ્રેડરના ઇમોશન્સ અને ટ્રેડરની સાયકોલોજી, બરોબર. બાકી સ્ટ્રેટજી તું 4 સ્ટ્રેટજીનો કોર્સ બનાવીને હમણાં તમને લોકોને દઈ દઉં, બરોબર, કે આ કરી લ્યો. બટ એમાંથી જે તમે કન્સિસ્ટન્સલી સિસ્ટમથી ફોલો કરો ને, મારી આગળ ખુદની બનાવેલી એવી 4 સ્ટ્રેટજી છે. ઇન્ડિયા વિક્સને ખાલી એક ધ્યાનમાં રાખો, ઓપ્શનને ધ્યાનમાં રાખો અને એ સ્ટ્રેટજીમાં એન્ટ્રી સિગ્નલ આવ્યો ને એન્ટ્રી કરી
એટલે રોજના સિમ્પલ તમે જે કારખાનામાં જાઓ, કોઈ પણ પ્રોફેશનમાં હોય, તમારી ગણતરી હોય, તમે 800 થી 2000 લઈ આવો. એ સ્ટ્રેટર્જીના બેઝ ઉપર આરામથી ₹2400 સમથિંગનો પ્રોફિટ અને 2000 થી 1800 નો લોસ તમે કેપ્ચર કરીને આરામથી છે ને મંથલી પ્રોફિટેબલ રહી શકો. અને સાઈડ બેઝ માર્કેટમાં કામ કરશે. આવી વસ્તુ છે આપણી આગળ. હું શું કરવા કોર્સ બનાવીને નથી વેચતો? મને સૌથી પહેલો ડાઉટ જ એ છે કે મારો જે ટ્રેડર રહ્યો એની સાયકોલોજી એટલી મજબૂત નહીં હોય તો સાયકોલોજી સુધારવા માટે હજી એક હું વસ્તુ પ્લાન કરું તમારા લોકો માટે કે સ્ટ્રેટર્જી પ્લસ સાયકોલોજી આ બેયનું કોમ્બિનેશન કરી અને તમે લોકો પ્રોપર ટ્રેડર બની શકો. અને બસ બહુ મિનિમમ, બહુ ઇઝી ટુ ઇઝી, કારણ કે બહુ બધી વસ્તુ ભેગી થઈ એનો એક નિચોડું બનાવવાનો હું થોડાક ટાઈમમાં તમારી સામે આવશે. અને બહુ સારા લેવલ આપણે કરશું. જે બધા ચિંદી લોકો કરે ને કે ભાઈ કોર્સ વેચવાનું જ કરે, આપણે તો જે શીખડાવશું એની ઉપર પ્રેક્ટિકલી ટ્રેડ કરીને તમને મારી સાથે જોવા મળશે. જે આપણે પહેલા શું કરતા હતા કે હું ટ્રેડ કરીને મારો પીએનએલ શેર કરતો હતો. સ્ટ્રેટજી શેર કરી હોય પણ કેવું એક્ટિવલી નહીં. હવે એક આખો એક પોર્શન જ તમારા માટે બનશે કે સ્ટ્રેટજી શીખડાવવામાં આવી, એક્ટિવલી એમાં ટ્રેડ જે બને છે એ પણ શેર થશે અને સાથે સાથે એમાં હું પણ ટ્રેડ કરીને બતાવીશ. સો વેઇટ કરો. જે લોકોને એકચ્યુઅલ લર્નિંગનો શોખ છે એના માટે આગળ કન્ટેન્ટ આવે છે, પણ હવે વેટ એન્ડ વોચ. તો મેઇન વાત કરીએ એનાલિસિસની, 23,800 એ મંદી થાય એવાની ચાલુ થાય તો 21,800 એ જઈને ઊભી રહી. પછી 21,800 એટલે ક્યાં ગયું? જે આ લેવલ છે ને એ આપણું જે આ કેટલા 5 બગડા હતા એ તોડવાની વાત છે. તો હવે હું અગેન રિપીટ કરું, મને જે લાસ્ટ ટાઈમ તમે લોકોએ સિરિયસ લીધો હતો 5 બગડા બાબતે, થેન્ક યુ એના માટે. બટ અગેન આ જે એકડા રહ્યા, અહીંયા બધું જૂનું ડિલીટ કરતો જાઓ. જે આ 5 બગડા રહ્યા અને નીચે 21,800 રહ્યું, તો આમાં તમારા લોકોને મન સિરિયસ કેટલો લેવાનો? ખાલી ને ખાલી 1700-1800 પોઈન્ટ ને એના પછી એક્સ્ટ્રા 2000 પોઈન્ટ. તો 2000 પોઈન્ટ નિફ્ટી પડશે એવું હું પ્રિડિક્શન કરું છું. મેં 3 મહિના પહેલા એવું પ્રિડિક્શન કર્યું હતું કે 5 બગડા દેખાડીશ જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર હતું ત્યારે, બરોબર. 26,000ની અહીંયા આસપાસ જ્યારે રખડતું હતું, ઓલ ટાઈમ હાઈ ક્લિક કર્યું ને ત્યારે, કે અહીંથી બધા કહેતા 30,000 જાહે ને આમ થાય ને તેમ થાય ને, મેં કીધું હતું 5 બગડા દેખાડીશ. 5 બગડા દેખાડ્યા. અગેન હું રિપીટ એક પ્રિડિક્શન કરું કે અહીંથી મંદી થશે. એના સિવાય હજી ઘણા ઇન્ડેક્સ એવા છે કે એ જોવો એટલે તમને તેજી દેખાય. બટ હું કોઈને એમ નથી કહેતો કે આજ ખેલે મને બ્લાઇન્ડલી 21,800 માટે મને ફોલો કરો કોઈ, કે એમ કે પ્રશાંતભાઈ કીધું એટલે અટશે જ. કારણ કે અહીંયા મસ્કરીના ચાન્સ જાજા છે ને આમાં ટાઈમ પ્રિડિક્શન દેવું અઘરું છે. શું કરવા? એસ્ટ્રોલોજી, ગેમ થિયરી, કોઈ પણ વસ્તુ આમાં કામ નહીં કરે. હું અગેન રિપીટ કરી દઉં, આ વીકલી એનાલિસિસ વિડીયો એટલે હું કહું છું કોઈ પણ જગ્યાએ એમ હોય કે આ તારીખે રિવલ્ઝર બનશે, જેમ કે 20 થી 24 તારીખમાં એટલે જ કીધી હતી કે ભાઈ ગેમ થિયરી કામ કરવાની હતી ને તો માર્કેટ ટ્રેપ મૂકીને ઉપર જતું રહ્યું હોત. પણ માર્કેટે પ્રોપર શું કર્યું કે આ રિટ્રેસમેન્ટ ઈ 20 થી 24માં ટોપ બનાવવા માટે જ બનાવ્યું હતું. અહીંયા બધા ઊંધું સમજાવતા હતા કે અહીંથી માર્કેટ રિવર્સ થઈ જાય 20 થી 24 પછી, સમાધાન થઈ જાય, નામ તેમ થાય. મારું પ્રિડિક્શન ત્યારે એવું હતું કે માર્કેટ ટોપ ક્રિએટ કરશે. તો આ કરંટ ટ્રેન્ડનું ટોપ ક્રિએટ થયું છે ને આ હાયર હાઈ ફોર્મેટ છે ને અહીંયા હાયર લો અને લોઅર લો બનાવવાનું માર્કેટ સ્ટાર્ટ કરશે. તો અહીંયા 21,500 સુધી હું તો હજી જોઉં. બટ 21,800 મગજમાં રાખો. સ્ટીલ આખું વીંચીને કોઈ પુટ સાઇડ પ્લાન ના કરતા, કારણ કે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ના દિવસો ચાલુ છે આખા વર્ષમાં, બરોબર. ડાયરેક્શનલ ટ્રેડ કેના માટે કામના? જે બેંક નિફ્ટીને શોર્ટ બોટ કરવી હોય એના કામના છે, બરોબર છે. લોંગ ફ્યુચર સેલિંગ કરતા હોય, બાકી ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે કામનું નથી. તો કાલની વાત કરું ડાયરેક્ટલી શું કરવું ભાઈ. તો આ સ્ટ્રક્ચર મેં ડ્રો કરી દીધું હતું કે આની બહાર જાય માર્કેટ, ત્યાંથી ટ્રેડ ચાલુ થાય. માર્કેટ ખુલ્લું જ અહીંયા ફ્લેટ અને પછી કન્ટિન્યુ નીચે પડ્યું ગયું. હવે પડ્યું છે આપણી એક્ઝેક્ટલી આ લેવલ આગળ. તો જૂના લેવલ ડિલીટ કરીએ આપણે. જૂના લેવલમાં હતું આપણું આ બોક્સ. બોક્સના કલર આપણે કરી દઈએ ચેન્જ, બ્લુ, આ ઘાટું અને જાંબલીની અંદર કરી દઈએ બોક્સને પેક, બરોબર. હવે જે 15 મિનિટમાં ક્રોસઓવર, ડેથ ક્રોસઓવર બનવું જોઈએ બની ગયો હોય, તો કદાચ માર્કેટ ખુલે તો 24,100 ને એઝ અ રેઝિસ્ટન્સ ટ્રીટ કરીને તમારે હાલવાનું રહીએ, બરોબર. તો અહીંયા લખી દઉં 24,100 રેસિસ્ટન્સ. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ નથી હો, મારા શબ્દોને પકડજો ભાઈ. હવે જે જૂના છે એના માટે ખબર છે કે ભાઈ 24,100 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ નથી. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કયું હોય છે ભાઈ? 24,600. હવે ક્યાંક આગા આગા લેવલ દઈએ. કાંઈ વાંધો નહીં, જેને આપણા શબ્દો સમજાય એ લોકો સમજજો. બાકી ટેલિગ્રામમાં નીચે ફોલો કરજો. અહીંયા ઓન માર્કેટે 9 વાગે અને 12 વાગે બે ચાર્ટ અપડેટ થાય. ઓન માર્કેટની બે અપડેટ મળશે, ઇન્ડિયા વિક્સની પણ અપડેટ મળશે હવેથી. 1 મે થી ઘણી વસ્તુ સારી તમને જોવા મળશે. તો અપડેટ રહીજો આમાં. એટલે ટેલિગ્રામ ચેનલમાં રહીજો, જેને નથી સમજાતું ને એને, બરોબર છે. તો આનો કરી દઉં કલર હું લાલ.
તમને લોકોને મજા આવી જાય આ જોવાની એટલે. ચાલો તો અગેન સ્ટાર્ટ કરી દઈએ આપણે ખાલી એક વીક પૂરતી વાત. તો એક વીક પૂરતી આપણે જોઈશી માર્કેટને રિટ્રેસમેન્ટ બાદ કાં તો ગેપ ડાઉન ખુલે, બરોબર છે. ગેપ ડાઉન કઈ રીતે કહી શકીએ? 950 અત્યારે દેખાડે. મારી ગણતરી સિમ્પલ છે, 23,800નું જ્યારે લેવલ બ્રેક થાય, આ 23,800નું અહીંથી વધીને 150 પોઈન્ટ, બરોબર, બ્રેક થયા બાદ 150 પોઈન્ટ, અથવા એક કામ કરો ને, 200 પોઈન્ટ ખેંચી લ્યો એસએલ, 200 પોઈન્ટ એસએલ. ટાર્ગેટ સામેની બાજુ 350 થી 23,400, યસ, ટોટલ 23,400નું લેવલ ગણો એટલે પ્રોપર 200 પોઈન્ટ દેવાને 400 પોઈન્ટ ખાવા. આખું આ વીકલી પ્લાન છે ભાઈ, બરોબર છે. હવે આ દરમિયાન શું થઈ શકે છે કે માર્કેટ અહીંયા ફ્લેટ ઓપનિંગ કરીને અહીંયા ઉપર રિટ્રેસ કરવા જશે. ઉપર રિટ્રેસ કરવા શું કરવા જશે? કારણ કે 50 EMA છે ને 200 EMA છે, બરોબર, આ જગ્યાએ. એટલે 24,000 ને એકવાર ટચ કરવા જવું હોય તો એની ઈચ્છા હોય તો ભલે જતું આવે. મારું ગણિત સિમ્પલ છે, જ્યારે આ લેવલ બ્રેક થાય 23,800નું, નીચે 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી દે લાલ કલરની આ લેવલની નીચે, બરોબર, કલર એ કરી દે લાલ તમને લોકોને. જ્યારે 15 મિનિટની એવી કેન્ડલ ક્લોઝ આપશે ને એટલે હું મંદી કરીશ, બરોબર. ક્લોઝ આપવાની સાથે એક જ કેન્ડલ જોઈએ. બીજી કેન્ડલ આજકાલ કન્ફર્મેશનનો લો બ્રેક કરી નાખે 5 મિનિટમાં તો અલગ મજા છે. બાકી ઓવરઓલ લોંગ વ્યૂ તમે જોવા જાવ તો મને તો અહીંયા તો ટોટલ 800 પોઈન્ટની ઈચ્છા છે. બટ સ્ટેપ બાય સ્ટેપ તમને લોકોને ચલાવ્યા છે આપણે. એટલે અહીંયા લખો 23,400, અહીંયા લખો 23,000 પૂરેપૂરા, બરોબર. એની વચ્ચે ટાર્ગેટ નાના લોકો અડીને છૂટા કરવાની જેની ઈચ્છા હોય, નાનો ટાર્ગેટ, એના માટે 23,600 ટોટલ લેવલ વાઇઝ તમને આખું મળી ગયું. 200, 200 અને ટોટલ અહીંયાથી 400 પોઈન્ટ. ને અહીંયા વચ્ચે ગણવું હોય તો કોઈ જરૂર જ નથી, કારણ કે સ્પાઇકમાં જ કનેક્ટ કરી દે. આ તો એક જ ગયા બધું ખવાઈ જાય. અહીંયા ઉપર 200 પોઈન્ટની તમને એક છૂટ આપી દીધી. એટલે તમે જોવા જાવ તો ઓલ ઓવર 1:3.5 સમથિંગનું મેં ટ્રેડ પ્લાન બનાવી દીધેલો હોય. અને જો અહીંયાથી ગેપ ફિલ કરવા આવે તો અહીંયાથી રેઝિસ્ટન્સ, મીન્સ કે ઓલું શું કે, રિટ્રેસ કર્યા બાદ રેઝિસ્ટન્સ ફેસ કરી અને પછી અહીંથી પડવાનું ચાલુ થાય તો અહીંયાથી પણ એક એન્ટ્રી બની શકે 24,100 થી લઈને બહુ નાના એસએલથી. બટ એ એક કામ કરજો, ટેલિગ્રામમાં અપડેટ રહેજો, અહીંયા પોસિબલ થાય ને તો હું ચાર્ટ સેટઅપ નાખી દઈશ. બેંક નિફ્ટીમાં કાંઈ કહેવાની જરૂર નથી ભાઈ, જે આ બન્યું હોય ને એઝ ઇટ ઇઝ એને ફોલો કરો. બેંક નિફ્ટીમાં આપણે કીધું હતું કેટલું, આ સ્ટ્રક્ચર અહીંયા નાખી દઉં તમને, પંજાવાળું, 5 પંજાવાળું, બરોબર. એટલે અહીંયાથી પાછું બીજું સ્ટ્રક્ચર ચાલુ થઈ જાય. એટલે જેને 5 પંજા બ્રેક કરાવવા હોય, 52,000 બેંક નિફ્ટી દેખાડે, બીજું કાંઈ વાત પૂરી. ટ્રેડ એક્ટિવ થઈ ગયું હોય 65,000, સોરી 56,800 બ્રેક કરી અને નીચેની બાજુ સ્ટાર્ટ થઈ ગયું ફોલ થવાના. કદાચ કોઈ રહી ગયું હોય તો 5 પાંચડા બ્રેક કર્યા બાદ ડાયરેક્ટલી 52,000, એટલે ઓલમોસ્ટ અહીંયા 1:7 ને અહીંયા તમે લોકો જોવા જાવ તો 1:6.7 નો, બરોબર. કારણ કે અહીંયા એસએલ બહુ 500 પોઈન્ટનો અને અહીંયા 700 પોઈન્ટનો એસએલ છે. અને હવે તો એસએલ ઇવન ઇફામાં નાનો થઈ જાય બહુ જ, એટલે 1:17 થઈ જાય. બટ એની કંઈ મજા નથી. રિટ્રેસ કરવા આવે એના કરતાં પ્રેમથી આપણે 1:10નો રેશિયો લઈ લઈએ, બરોબર. તો આમ આરામથી નાના એસએલની સાથે 4,000 પોઈન્ટ કવર થાય બેંક નિફ્ટીમાં. અને પ્રોપર કન્ફર્મેશન એન્ટ્રી લઈએ 5 પાંચડા બ્રેક થયાની તો 350, 300, 400 પોઈન્ટનો જ ફેર પડે છે. બેંક નિફ્ટી બહુ મસ્ત રીતે તમે ટ્રેડ પ્લાન કરી શકો છો. તો બહુ સિમ્પલ આજકાલ એનું એનાલિસિસ હતું. આ લોંગ વ્યૂ હતા ઇન્ટ્રાડે માટે. ટેલિગ્રામમાં મારી સાથે અપડેટ રહ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.